જેટી આવી ગયા વાડીએ. આ બધા જો ભાઈ કેમેરામાં હક નથી લેતા. ઇન્સ્ટા અને ફેસબુક માં સ્ટેટસ ચાલે તારા લગન ની તારીખ ની ડુગડી આવે. વરસાદ આવ્યો છે તો ગરમા ગરમ ભજીયા ખાવાલો છો અને પટ્ટીના બનાવવાના છે. આ શેત્રુંજો ડુંગર એકદમ ક્લીન વાતાવરણ થઈ ગયું છે. જય માતાજી, જય ગુરુદેવ મિત્રો, સ્વાગત છે તમારું મારી એક નવા બ્લોગમાં. અને અત્યારે મારે જવાનું છે કેટી જતો હતો. જો કે કેટી જઈને બ્લોગ સ્ટાર્ટ કરવાનો, પણ આ જમણવાય પહોંચ્યો ને ત્યાં તો રસ્તો બનાવવાનું શરૂ છે. અહીં તો રોડ બને છે આગળ, અને જમણવાય તો ભાઈ અટવાઈ જાય એવું બધું થઈ ગયું, અને અહીં ઊભું રહેવું પડ્યું. જો કે ગાડી પણ એક નીકળે, પણ ઓલી ગ્રીટ નાખેલી છે ને તે હરી બહુ જાય છે ગાડી, એટલે હું તો અહીંયા ઘડી ખોટી થઈ ગયો. કારણ કે આગળ બધા ડમ્ફરિયા છે ને લાઈન કરેલી છે, અને મેં કીધું હવે આ ખોટી બહુ થવું પડશે, નકર છે ને અહીંયા નહીં હાલવાનું થાય તો બંધ થાય તો રાતળાઈ થઈને હાલવાનું થાય. જો કે આગળ બધા ઢગલા જ કરી દીધા છે શાયરિયા બાજુ. ઠેઠ રતનપરથી તે શીતળામાના મંદિર સુધી અત્યારે આખો ડમ્પર અત્યારે એવો તો 30 થી 35 તો આવા ડમ્પર ઢગલા કરે છે એક ધારા. પાછળ તમે જુઓ લાઇનમાં જ બધા ડમ્પર પડ્યા છે. જો કે આ રીત ત્યાં જેવું કર્યું એવું જ રસ્તામાં અહીંથી ઠેઠ પાલીતાણા સુધી કરવાના છે. તો માઇન હું શીતળામાં સુધી નીકળ્યો, નકર મને એમ થતું કે રાથળી બાજુ જવું પડશે, પણ કાંઈ વાંધો નહીં, નીકળાઈ ગયું. ચાલો ઘેટી જ જવાનું છે, પણ તડકો છે ને 2:30 વાગ્યાનો બહુ છે. તો પહેલાં લીંબુ સોડા આપણે પી નાખીએ. અને ઘણા બધા એમ જ કહેતા છે કે ઘેટી હું લેવા, પણ તમે આગલા બ્લોગમાં તો મિત્રો જોયું જ હશે, ગ્રંથભાઈ ને હિનાની બધા ઘેટી ગયા છે, તો એમને લેવા જવાનું છે ઘેટી. અને તો કે હું રસ્તામાં ખોટી થઈ ગયો, તડકો લાગ્યો છે, તો હવે આપણે સોડા પી લઈએ. લઈ લીધી છે લીંબુ સોડા, હવે પીને જ આવીએ આપણે ઘેટીએ. ફાઇનલી મિત્રો તો હું પહોંચી ગયો છું ઘેટી. અમારા દેતુબેન જો ઊભા રહી ગયા છે સામું છે. ક્યાં દેતુબેન? ટાટા કે હા. આ બધા જો ભાઈ કેમેરામાં હક નથી લેતા એક ધારા. અને અહીંયા અમારા સગનભાઈ પરમાર ઓફિશિયલ ઇન્સ્ટામાં ભાઈની આઈડી છે, ફેમસ છે. તો ભાઈ અત્યારે આપણી યુટ્યુબ ચેનલમાં ગીત ગાય છે, તો તમે જુઓ કે ભાઈ કેવું ગીત ગાય છે. ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હો સાથ મારો તું, હો 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 સાથ મારો તું, છોડી ગઈ મન અધવા છે તું, મેરી ગઈ તને દૂરથી સલામ દૂરથી, બેવફા તને દૂરથી સલામ, નહોતી તને ધારી આવી નીકળે તું તો બહુ દગાડી, મુજ ગરીબ ને હો હો હો, મુજ ગરીબ ને ભૂલી ગઈ તું, રૂપિયા વાળા ને મોહી ગઈ, તને દૂરથી સલામ દૂરથી સલામ, બેવફા તને દૂરથી સલામ. ઇન્સ્ટા અને ફેસબુક માં સ્ટેટસ ચાલે તારા લગન ની તારીખ ની ડુગડી આવે. બીજા મહિનાની 12 તારીખે પરણી જાશો, 2022 માં મારો સાથ છોડી દેજો, બીજે પરણશે તું એ નહીં જોવું હું, તારા લગન પેલા મોહણીએ મળી છું, મોહણીએ મળી છું. મહેલોની જરૂર અલી અમારે ના હોય, ખોબા જેવડું દિલ એમાં ખૂણો કાપી હોય, મહેલોની જરૂર અલી અમારે ના હોય, ખોબા જેવડું દિલ એમાં ખૂણો કાપી હોય. બીજા મહિનાની 12 તારીખે પરણી જાશો, 2022 માં મારો સાથ છોડી દેશો. હે જાણે મમતાનો દરિયો મારી માવલડી રે, મારી માને જોઈને જન ઉગે મારો, માને જોઈને પડે રાત રડી રે, મારી માડીની કરવી શું રે વાત રડી. ઓહો માડી તો સગળા સુખોનું ધામ છે,
માડીની કરીએ અમે સા કરી રે માડીની કરવી શું રે વાત લડી માડી ભગવાનનું બીજું રે નામ છે માવલડી રામ છે ને માવલડી શ્યામ છે હો માવલડી રામ છે ને માવલડી દામ છે માડી તો જગમાં સુખોનું નામ છે માને ધોઈને પડે રાત લડી રે માડીની કરવી શું રે વાત લડી એટલે ખાસ સગનભાઈ ગીત ગાયું તો કાંઈ ઘટે નહીં એવું જ જોકે કલાકાર જ છે પણ કહેવાય ને નાના ઘેરે જન્મ લીધો હોય એટલે એનું કાંઈ ઉદ્ભવ થાય નહીં પણ એવી જગ્યાએ જો એમનું સ્થાન મળી જાય તો ભાઈમાં કાંઈક કળા છે સગનભાઈની અને એની કળાને આપણે માન રાખીએ અને યુટ્યુબમાં એને ભાઈએ ગીત ગાયું જો કે શરમ એમને લાગતી નહોતી બરોબર ને સગનભાઈ અને ભાઈ અત્યારે જો કે લીમડા કાપવા આવ્યા છે ઘેટીના શું ને જો કે મારા સાસરિયાના છે જય માતાજી ઘેટીથી જવાની તૈયારી કરી છે વરસાદ જો ભૂકા કાઢવા મળ્યો આ ત્યારે બધું પાણી થઈ ગયું જોકે અમારે પાલતાણા ખોટી થવાનું હતું પણ આ વરસાદના કારણે હવે બધું કામકાજ અટવાઈ ગયું છે ગાડી પણ આપણે તૈયાર કરી વાળી હતી ખેતરમાં તમે જુઓ પાણી અત્યારે આ બધા જો વરસાદ જોવે છે પીંછી બેનની હા વાતાવરણ જો આ શેત્રુ જો ડુંગર એકદમ ક્લીન વાતાવરણ થઈ ગયું છે અત્યારે વરસાદ તો કાંઈ રહેવાનું નામ લેતો નથી અને હવે અંધારું થવા એવું છે હવે ભૈયાનો પ્રોગ્રામ છે તો હવે ભૈયા અહીંયા ખાઈ લેવો પાલતાણાનું કેન્સલ કરી નાખી દીધું હું ભજીયા ખાવા એમ રોકાઈ જશે એવી વરસાદ આવ્યો એટલે ચાલુ છે ને સર કાકી બે ચાલુ છે જો ભજીયા બનાવવા મીના છે કા હાલો વરસાદ આવ્યો છે તો ગરમા ગરમ ભજીયા ખાવા જો આના પટ્ટીના બનાવવાના છે અને આના ગોટા આના તીખી મરચીના હા બોલા પાસે જાવ ત્યાં છે લાંબી લાંબી ચીર આલે તો આમાં બહુ તીખી હું ના બે ઉભા ઉભા ખાય છે તો ભાઈ ભજીયાને એવું ભાઈ જમાવટ પાડી દીધી જો કે વરસાદ હતો એટલે રોકાવાનું કીધું ને બધાએ રોકાઈ ગયા હતા તો બસ મિત્રો વિડીયો પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે જો કે હાઈકવી તો બહુ ઝાઝો લાંબો થઈ જાય એમ છે તો આ વિડીયોને અહીંયા પૂરો કરવી છે ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં બધાને જય માતાજી